નમસ્કાર વર્ગ 4 કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આખરે નોકર મંડળ જે કહી શકાય કે વર્ગ 4નું બનેલું જે નોકર મંડળ છે તેની માંગણીઓ સ્વીકારાઈ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકર મંડળની જીત થઈ છે. મેયરે જે છે તે 22 સપ્ટેમ્બરથી પ્રતિક ઉપવાસ પર બેઠેલા જે કર્મચારીઓ હતા, નોકર મંડળના જે અધિકારીઓ હતા, તેમને પ્રતિક પારણા કરવામાં આવ્યા છે અને કર્મચારીઓએ દિવાળી પહેલાં જે છે તે પોતાની માંગણીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વીકારાતા આ કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે વર્ગ 4 નોકર મંડળની કઈ કઈ માંગણીઓ સ્વીકારવામાં આવી છે, શું છે આ બાબતને લઈ સમગ્ર બાબત સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા હો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વર્ગ 4 કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 4ના નોકર મંડળના કેટલાક પદાધિકારીઓ ગત 22 સપ્ટેમ્બરથી પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. નોકર મંડળની જે માંગણીઓ હતી 13 જેટલા વિવિધ મુદ્દાઓની, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 થી 4 વર્ષથી અવગણવામાં આવતા આ નોકર મંડળના કેટલાક સભ્યો ગત 22 સપ્ટેમ્બરથી પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને આખરે આજ રોજ જે છે તે નોકર મંડળની માંગણીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકારી લીધી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા આજે છે તે જે બેઠેલા જે ઉપવાસ પર બેઠેલા જે કર્મચારીઓ છે તેમને પારણા કરવામાં આવ્યા છે અને કર્મચારીઓને દિવાળી પહેલાં જ આ માંગણી સ્વીકારીને એએમસીએ બહુ મોટી ભેટ આપી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોકર મંડળ દ્વારા મહાસંગ્રામ એલાન કરવામાં આવ્યું હતું. નોકર મંડળની માંગણી પૂરી ન થતાં નોકર મંડળના કેટલાક સભ્યો દ્વારા છેલ્લા 22 સપ્ટેમ્બરથી પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. એટલે કે લગભગ 25 દિવસનો સમયગાળો થઈ ગયો આ કર્મચારીઓ ઉપવાસ પર બેઠા હતા. ત્યારે આજે એમની માંગણીઓને પૂરી કરવામાં આવી છે, જેના લીધે નોકર મંડળમાં ખુશી જોવા મળી છે. પ્રતિક ઉપવાસ પર બેઠેલા નોકર મંડળના કર્મચારીઓને અમદાવાદ શહેરના મેયરે જ્યુસ પીવડાવીને ઉપવાસ તોડ્યો હતો. નોકર મંડળ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી હતી. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત પરમારે જણાવ્યું હતું કે 1/9/2025ના રોજ અમારી માંગણીને લઈને અમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર પછી પણ અમને કોઈ સાંભળવામાં આવ્યા નહીં. તો અમે 18/9/2025ના રોજ નોકર મંડળ દ્વારા મહારેલી કાઢવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. 1 થી 19 મુદ્દાઓ માટે અમે આવેદનપત્ર આપ્યા હતા. એ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવી એટલે અમે 23/9/2025થી પ્રતિક ઉપવાસ પર અમદાવાદ મહાનગરપાલિકાના આ જ પરિસરમાં બેઠા હતા. અમારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોકર મંડળની સાથે અમદાવાદ મ્યુનિસિપલ મલેરિયા અને એસોસિએશન, અમદાવાદ મ્યુનિસિપલ મેનહોલ સંસ્થા, હેલ્થ ટેકનિશિયન એસોસિએશન, હેલ્થ એન્જિનિયરિંગ અને એસોસિએશન, આવા 6 થી 7 યુનિયનો વાળા જોડાઈને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. તમામે કાળા કેસ પહેરીને વિરોધ કર્યો હતો, એટલે કે કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. મુંડન પણ કરાવ્યું હતું. પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય અમિતભાઈ શાહ, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન સાથે અમારા નોકર મંડળના તમામ હોદ્દેદારો આજે મેયર સાહેબના બંગલે મિટિંગ રાખી હતી અને અમારી માંગણીઓનો નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ બદલ ભારતીય જનતા પાર્ટી અને કમિશનર અને મેયરનો હું આભાર માનું છું. ખરેખર દિવાળીના દિવસો તો બાકી છે, પરંતુ આજે અમારી માંગણીઓ પૂરી કરવામાં આવી છે, જેના લીધે આ કર્મચારીઓમાં દિવાળી જેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે અને દિવાળીનું સેલિબ્રેશન આજથી જ અમે કરી રહ્યા છીએ. આ અંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જણે જણાવ્યું હતું કે આજે નોકર મંડળની જે માંગણીઓ હતી તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા પછી એમની માંગણીઓને સ્વીકારવામાં આવી છે અને આ અંગે મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એનો સુખદ અંત આજે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા તમામ કર્મચારીઓની સાથે છે. તેમને નીતિ નિયમો પ્રમાણે તમામ લાભો આપવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં યોગ્ય રેશિયો લખીને ભરતી કે પ્રમોશન આપવામાં આવશે. એની સાથે સાથે આવક મર્યાદાને ધ્યાનમાં રાખી સફાઈ કામદારો માટે આવાસ બનાવવા માટે સકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે. કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લેવામાં આવશે તેવું મેયરે જણાવ્યું હતું. આમ અમદાવાદ નોકર મંડળ વર્ગ 4ના કર્મચારીઓ કે જેઓ પ્રતિક ઉપવાસ પર છેલ્લા 25 દિવસથી બેઠા હતા, તેમને મેયર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારી અને જે પ્રતિક ઉપવાસ છે તે તોડવામાં આવ્યા હતા અને કર્મચારીઓ માટે દિવાળી પહેલાં જ તેમની 12 જેટલી મહત્વની માંગણીઓ સ્વીકારી અને આ કર્મચારીઓની દિવાળી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુધારવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.